કરજણમાં દિલ્હીના જંતર મંતરના પડઘા. શાંતિપૂર્ણ ધરણા દરમિયાન પોલીસ કાર્યવાહીથી માહોલ ગરમાયો. વડોદરા જિલ્લાના કરજણમાં દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ સામે થયેલા કથિત અત્યાચારના વિરોધમાં આજે કોંગ્રેસ અને મૂળ નિવાસી એકતા મંચ દ્વારા અલગ અલગ સ્થળે વિરોધ પ્રદર્શન યોજાયા હતા. તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચોક ખાતે વિદ્યાર્થીઓના સમર્થનમાં ધરણા યોજાયા હતા. કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનરો સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અત્યાચારનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આશરે 15 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. બીજી તરફ કરજણ ખાતે આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મૂળ નિવાસી એકતા મંચ અને વકીલ મંડળના સભ્યોએ કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શન કર્યું હતું. કાર્યકરો દ્વારા દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અત્યાચારનો વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન આંબેડકર પ્રતિમા પાસે શાંતિથી ધરણા કરી રહેલા કાર્યકરોની પોલીસે બળજબરીપૂર્વક અટકાયત કરતા થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી હતી. પોલીસે સ્થળ પરથી અંદાજે 20થી 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાને લઈને કરજણમાં રાજકીય માહોલ ગરમાયો હતો અને વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજ રોજ કરજણ ખાતે તાલુકા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા જે પેપર લીક થયું છે નીટનું પેપર, એમાં 10 વર્ષની અંદર ભાજપના કાળા શાસનની અંદર 152 પેપર, ગઈકાલના સમાચાર પ્રમાણે 152 પેપર લીક થયા છે. હજુ સુધી એની કોઈને સજા આપવામાં આવી નથી. એ માટે આજ હજુ સુધી કોઈને સજા મળી નથી અને તેમજ એના માટે પ્રોટેક્શન કરી રહેલા જંતર મંતર પર જે સ્ટુડન્ટો છે એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને એ દમનગીરી કરવામાં આવી છે. લોકશાહીના શાસનની અંદર લાઠીચાર્જ કરી અને આ સરકાર દબાવવા માંગે છે. મોદી શાસનની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આટલા પેપર લીક થયા છતાં પણ એક પણ રાજીનામું મંત્રી દ્વારા આપવામાં નથી આવ્યું. અને માંગણી શું છે કે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની, તો એ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ ના આપે? જ્યારે આજે આટલા પેપર લીક થયા છે, આટલા વિદ્યાર્થીઓના જીવ ગયા છે, છતાં પણ પેપર લીકના મુદ્દે જ્યારે અવાજ ઉઠાવે છે તો એમને મારવામાં આવે છે, એમને દબાવવામાં આવે છે. તો આ દેશ કેવી રીતના સહન કરી લે? 140 કરોડ દેશની જનતા છે એ જોઈ રહી છે અત્યારે કે આ જે તાનાશાહી શાસન છે એના માટે આ ચાલી રહ્યું છે. બીજું કે જ્યારે આ પેપર લીકને મુદ્દો લઈને જ્યારે દરેક તાલુકા લેવલ પર જ્યારે આવા પ્રોગ્રામો થાય છે ત્યારે ધ્યાન ભટકાવવા માટે વોટ્સઅપ યુનિવર્સિટીના જે અમુક આગેવાનો છે એ એવું કહે છે કે ફંડિંગ બહારથી આવે છે, તો તપાસ કરીને ગોળી માર દો ફંડિંગ આવતી હોય તો. ધ્યાન ભટકાવવાનું અને મુદ્દો ભટકાવવાની વાત કરતા જે પેપર લીક થયું છે અને વિદ્યાર્થીઓની જાન ગઈ છે એ માટે તો સહયોગ આપવો જરૂરી છે. ધરનાનો પ્રોગ્રામ અમે 2 દિવસનો માંગેલો છે અને આજે અમે અત્યારે ગાંધી ચોકે ધરના પર બેઠેલા છે. આજના યુગમાં દરેક વિદ્યાર્થી માટે તથા દરેક વાલી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે. ઘણી શાળાઓમાં શિક્ષક નથી, કેટલા બાળકો શાળાની પર છત નથી અને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર ખાતે અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, બેરહમીપૂર્વક જે માર મારવામાં આવ્યો છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખ્યા છીએ. અને હાલની સરકાર, ભાજપ સરકાર જેનું સ્લોગન છે મહત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માંગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલી રહ્યું છે આંદોલન છે એમાં સાબિત થાય છે.
વાલીની પડી હોત તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લેત અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું, આવનારા સમયમાં એક પણ પેપર લીક નહીં થાય. પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચુ છે, ખુરશીની લાલચુ છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. કાલે નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યુ આવ્યું અને એમાં પણ એ જ વાત કરે છે કે કોઈ પણ ચીરુભાઈને છોડવામાં નહીં આવે. એવી જ રીતે ગુજરાતના હર્ષ સંઘવી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય, જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે એક ને માત્ર એક જ એમની વાત આવે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે. પરંતુ ચબરબંધીને પકડો તો ખરા પહેલા, પછી છોડવાની વાત કરો. એવી રીતે એક આશ્વાસન આપ્યું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં આ પગલું ભરશું, પરંતુ સરકાર ખરેખર કોઈ પગલું ભરતી નથી. અને છેલ્લા ગુજરાતની અંદર 21 ભરતી રદ થઈ છે, ઘણા પેપર લીકની બનાવો બન્યા છે. એ ઘટનાને અમે સખત વખોડી નાખીએ છીએ. એટલે આજ રોજ અમે અચોક્કસ મુદ્દે ધરણા કરજણ ખાતે કર્યા છે. કરજણની જાહેર જનતા દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા, શિક્ષણ પ્રેમીઓ દ્વારા ધરણા કરવામાં આવે છે.